સુરેન્દ્રનગરના ચોટીલાના મોરસલ ગામે ખનીજ ચોરી ઝડપાઈ છે। પ્રાંત અધિકારીએ ₹7.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રેડમાં ભોગાવો નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ છે। ગેરકાયદેસર વીજ જોડાણ અને વોશ પ્લાન્ટ ઝડપાયો છે। ગામની સરકારી શાળામાં ગેરકાયદે વોશ પ્લાન્ટ ઝડપાયો। સ્થળ પરથી 16 ટ્રેક્ટર, 5 ડમ્પર, 1 જેસીબી, 1 લોડર અને વોશ પ્લાન્ટ મશીનરી જપ્ત કરાઈ છે અને આ મામલે 2 ખનીજ માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો ભોગાવો નદીમાંથી રેતી ચોરીનું કારનામું જે છે તે ઝડપવામાં આવ્યું છે। ચોટીલાના મોરસલ ગામે ખનીજ ચોરી કરવામાં આવતી હતી। તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે।